નમસ્તે સાહેબ, મારું નામ અંદરા આનંદ સચિન છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હવે અહીં જો મેં 2 પુષ્પ રાખેલા છે. તેમાં એક પુષ્પ ગતુરાનો છે અને બીજો પુષ્પ જાસૂદનો છે. આ પુષ્પની નીચે તમે લીલા કલરનો ભાગ દેખાય છે જે વજનન પત્ર કહેવામાં આવે છે. તો જ્યારે પુષ્પ કલી અવસ્થામાં આવે ત્યારે તેનો પુષ્પનું રક્ષણ કરે છે. આ જે કલરવાળા છે તેને દલપત્ર કહેવામાં આવે છે, જેના વકે કીટકો તેની તરફ આકર્ષિત થાય છે. આ જે સ્ત્રી કેસર છે પુષ્પનો માદા અંગ છે. વચ્ચે ભૂકેસર આવે છે જે નરભાગ પુષ્પનો નરભાગ છે. બહુ સરસ. અનસે આજે 6ઠા ધોરણમાં પાઠ 4 મુદ્દો 4.5 પાના નંબર 40 અને પ્રવૃત્તિ 10 જે તમને આપી છે ને, જેમાં પુષ્પના ભાગોનું વર્ણન કર્યું છે, એ ખૂબ સારી રીતે સમજાવવાનો એણે પ્રયત્ન કર્યો છે. આ મુદ્દો હકીકતે વિદ્યાર્થીઓ માટે ચેલેન્જિંગ હોય છે કે પુષ્પના જે ભાગો છે તે દર્શાવવાનો પ્રયત્ન કરે છે. અહીં છે આ જાસૂદનો ફૂલ છે અને આપણે જે હમણાં જે આને વાત કરી ને ધતુરાના પુષ્પમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ધતુરાનો પુષ્પમાં જે અનસે સમજાવવાનો પ્રયત્ન કર્યો, હું થોડોક તમને વિશેષ રીતે કહું છું જેથી કરી અને બાળકો સમજી શકે કે આ જે લીલા કલરનો ભાગ દેખાય છે ને સૌથી નીચે અહીંયા આગળ એને પુષ્પ આસન કહેવામાં આવે છે, જેના ઉપર પુષ્પ બેઠું હોય છે. ત્યારબાદ એની ઉપર જે લીલા રંગનો ભાગ દેખાય છે ને એને વજ્ર ચક્ર કહેવામાં આવે છે. હવે વજ્ર ચક્ર એટલા માટે કહેવામાં આવે છે, વજ્ર શબ્દ વાપરવામાં આવ્યું છે કે પુષ્પ જ્યારે કલી અવસ્થામાં હોય ને ત્યારે તે એનું રક્ષણ કરે છે. ત્યારબાદ એના ઉપરના ભાગમાં જે આ પાન આવેલા છે આમાં સફેદ છે. જાસૂદમાં આપણે જોશું ને તો જરાક રંગીન હશે. એવી રીતે પુષ્પમાં આ જે દલપત્ર કહેવામાં આવે, દલ ચક્ર પણ કહેવામાં આવે, જે કીટકોને આકર્ષે અને પરાગનયનની પ્રક્રિયા જે સરળ બનાવે છે. હવે અહીં જે વાત કરી ને એ ખૂબ અગત્યની કરી કે પુષ્પના પ્રજનન ભાગો. તો પુષ્પના પ્રજનન ભાગોમાં આપણે જોશું ને તો હું અહીં તમને દેખાડવા માંગુ છું કે આ આવડા બધા જે દેખાય છે ને તમને, જે આ 3 ને 2 5 જે છે ને ઈ છે પુંકેસર, અને આ તમે જે એક જુઓ છો ને આ છે સ્ત્રી કેસર છે. આ એક સ્ત્રી કેસર અને બાકીના જે આ ભાગ છે એ પુંકેસર છે, જે પુષ્પના પ્રજનન અંગ છે. પુંકેસરમાંથી પરાગરજ નીકળશે અને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પડશે અને પરાગનયનની પ્રક્રિયા થાય છે. તો આની અંદર પણ સર્જનાત્મકતા અને જે અનસે અહીંયા આગળ વાત કરી પોતે. હવે અહીં ખૂબ અગત્યની બાબત તો એ છે કે આપણે જોઈએ અને જરાક આ બહુ સરસ પુષ્પ દોરી અને એના ભાગોનું અહીંયા આગળ આપણે વર્ણન કર્યું છે જાતે દોરીને. આ જાસૂદનો પુષ્પ છે અને ત્યારબાદ આ તમે જોશો તો આ ધતુરાનું પુષ્પ છે, જે મેં તમને હમણાં ધતુરાના પુષ્પમાં દેખાડ્યો કે સ્ત્રી કેસર છે એ એક છે અને બાકીના જે છે ને એ પુંકેસર છે. તમે ઉપરનો જે આ ભાગ જુઓ છો એ દલપત્ર છે, નીચે પુષ્પ આસન, પછી વજ્ર ચક્ર અને આ વજ્ર ચક્ર છે અને એની વચ્ચે જે છે એ પુષ્પ આવેલું છે. તો આવી રીતે આપણે એને સમજાવી શકીએ છીએ. અને મોસ્ટ ઓફ બધા પેડાગોજી 21મી સદીના કૌશલ્ય અને મોસ્ટ ઓફ ઘણી બધી આને અનુલક્ષીને અધ્યયન નિષ્પત્તિ ખાલી આ પ્રયોગ અનસે દેખાડ્યો ને એના ઉપરથી સિદ્ધ થઈ જાય છે. તો હું માનું કે તમને બરાબર સમજાણું હશે. અને વિદ્યાર્થી મિત્રો તમે પણ આ પુષ્પને જોઈ અને દરેક પુષ્પની અંદર સ્ત્રી કેસર, પુંકેસર, વજ્રચક્ર, પુષ્પાસન ક્યાં આવેલું છે તે જાણવાનો તમે ચોક્કસ પ્રયત્ન કરશો. આભાર. જય વિજ્ઞાન.